તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે, કળતર થઈ જશે. દવા લઈવા અને ડોક્ટર કરતો એનું લોહી ઘોરવાઈ જાય. રેવા દે. બે ને પાડા આવ્યા. નાનાનું શ્રાદ્ધ છે, હવે તત્કાલ કટાવવી પડશે. તારા પાકા પાયાના કાચી માટીના ઘર. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે સવારની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હોસ્પિટલ ખુલે એટલે દવા લેવા અત્યારે જવી જ પડશે. અત્યારે વાતાવરણ એવું છે એટલે તમે બધા પણ ધ્યાન રાખજો. તમારા ઘરનાનું પણ બધાનું ધ્યાન રાખજો અને જેમ બને એમ બહાર જવાનું ટાળજો. મને મજા નથી તો બાને પણ રાત પીવડાવી દીધી. વધારે તબિયત બગડે એ પહેલાં હવે દવા લઈ આવ્યા. અત્યારે નકર એક કરતાં બે થાય તો બે ઊભી રહી ગઈ. ડેલી ખુઈ લઈ ભેગા. બોલ, કળતર થઈ જશે. સો ગાઈસ, દવા લઈવા અને ડૉક્ટરે કીધું છે કે થોડીક મેલેરિયાની અસર છે એટલે દવા 3 ટાઈમની આપી છે અને નાસ્તો કરી લો. અને તમે પણ ધ્યાન રાખજો કારણ કે અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે, તો બધા ધ્યાન રાખજો તમે પણ. એક છે ને આ વસ્તુ પીવી છે ને જરાય ના તમે આના કરતાં છે ને ઇન્જેક્શન મારી લે ને તો મજા આવે, બાકી આ મને દવામાં જરાય નો મેળ આવે. ધીમે ધીમે કંઈ સારું થાય. વાત તો સહી છે. રૂકેશભાઈ બહાર નીકળ્યા છે ગાને ખવડાવવા. હાય છે. જય માતાજી. જય માતાજી. શું કરે? રોમ રોમ ભાઈઓ. શું કરે પાડો? આ ચાલુ કરે. નહીં ચાલુ ન કરતો. એનું લોહી ઘોરવાઈ જાય. રેવા દે. પાડો મજા કરે. બાઈને બેઠો છે આરામ. બેઠો છે. અહીં લઈ હોય ને પાડાને થોડીક શેર કરાવાય ને. પાડન નો શેર કરાવે. નહીં, પાડાને બાંધી જ રાખવાનો. ભાગી જાય ક્યાં? નગર છાશ પી જાય. તો ભાઈ સાયકલ સાયકલ વો મારી સોનાની સાયકલ સાયકલ પર બસી નમી તસીઓ તરા પણ ફટાફટ દઈ દેવો. તું લવ દાદી કહે. એના આને તલબ હોય જાય પાછે. એ આવી ઓલો. તને માર છે એમ હોયો જાને. મેલુનિયો હવે જોઈ આ બે માંથી કોણ જીતે. લડદેશ આવેલો છે. હા લડદેશ મારું ઓટા બતાવ. એ ડકો થઈ ગયો. એ ગાડી બે ની બે વિયાણી ખાલી એક બે દીનો જ છે ને ફેર છે. અને બે ને પાડા આવ્યા. પાડાને પડા ટ્રેનિંગ દેવાની. કઈ રીતે ટ્રેનિંગ? આ નચાવે પાડાને. આની પાસે ટ્રીક છે બધી. પાડો એકલા પગે ના છે કોણ? ભાઈ પછી ગામમાં મારે રૂકેશને બી કરવાનું છે. હાલો બે પાડો રમણવાનો. માર ન દેવું, મને બીક લાગે. તો આખું ઘોડી ઉપર નથી ચડતો. ઘોડી ઉપર નથી ચડતો. નહીં રહેતે નહીં. હા એમ હરવે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા. ઓકે બાય. સો ગાઈસ, 11:15 થઈ ગયા છે અને તબિયતમાં ઘણો ફેર છે દવા પીધા પછી. તો ચલો દુકાન આટો મારી આવું. જો બા લેસન કરે છે. ના, ભગવાનનું નામ લખું છું. ભગવાનના નામ લખો છો? હા, શ્રીરામ જયરામ લખું છું. ભાઈ આપણે ભગવાનના નામ જ લખવાના છે આ ઉંમર ગલઢા થાય ને પછી. હા, તમે અત્યારનું લેસન નથી કરતા. હું ભગવાનનું નામ લખશો? તે મંજીરા વગાડીએ થઈ ગઈ ભાઈઓ થઈ. આપણને હું લખવાનું તો હું જઈ નહીં તો પછી ઈ નથી પાડું. ઈ પછી છેલ્લે નો નેવર. એક થઈ ગયો છે અને જમવા નીકળી. હવે જય બજરંગ બલી. એ નાનાનું શ્રાદ્ધ છે તો મસ્ત ખીર ને બધું બનાવ્યું છે. ચલો જમી લઈએ. જાય પાછું કઈક રિપેરિંગ કરે છે. પાછું નીકળી જાય ને કઈ રેવા દો બધું. જય હનુમાન દાદા. છીએ ભયાવદાના રેલવે સ્ટેશને બેંગલુરુની ટિકિટ કઢાવવા.
પ્રણવની ટિકિટ કઢાવવાની છે તો પ્રણવ પૂછતાછ કરે છે. ઓનલાઈન ટિકિટ એને કઢાવવાની હતી પણ ઓનલાઈન બધી વેઇટિંગમાં છે તો હવે તત્કાલ કઢાવવી પડશે. હા તમે બનાવી મમ્મી? ચલો થાબડી ખાવા. આ મસ્ત પેંડો છે. ચલો પેંડો ખાવા. રૂકેશભાઈને સ્પીકર દીધું છે ગીત વગાડવા. હવે આપણે જોઈ રૂકેશભાઈ કેવા વગાડે છે. ઓલું માથે રહી. કઈ રો ચાલો. ये तो महाकाल का दीवाना निकला. बाय बाय. તારા પાક પાયાના કાચી માટીના ઘર ઠેકાણા નથી કેમ રે. સો ગાઈસ 8:45 વાગી ગયા છે અને દુકાન વધાવી અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ મારા ફ્રેન્ડને પણ મજા નથી પ્રણવને, એટલે અત્યારે પહેલાં એની દવા લઈ આવી અને પછી ઘરે જાઉં. મને થારું છે, પ્રણવની બગડી ગઈ તબિયત તો એને દેવ મુરારી પાસે લઈ ગયા. એને મમ્મીને ફોન આવ્યો હતો એટલે મેં કીધું હાલ દેવ મુરારી પાસે દવા લઈ આવીએ. रुकेश क्या लेना है? मसाला मावा मावा. ये मावा मावा हूँ करो भाई. नहीं सोडा नहीं पीनी है, सर्दी हो गई है. રાતના 11 વાગી ગયા છે. તબિયતમાં થોડોક ફેરફાર છે એટલે ગામમાં અમે બે ભાઈઓ ભટકીએ એવા અને હવે ઘેરે જઈને સૂઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું. બધાને જય માતાજી, જય શ્રી રામ. To the right, I will.